બાપુ સમજવા જેવા શબ્દો છે. ચહેરા પરની કરચલીઓ એ ઘટપણ નથી, પરંતુ પરિવાર અને ગમતા લોકો પાછળ ખર્ચાયેલા સમયના હસ્તાક્ષર છે. ઉંમરલાયક વ્યક્તિના ચહેરા ઉપર ભરચક માત્રામાં કરચલીઓ હોય છે અને લોકો કહે છે કે એ તો ઘરડા થઈ ગયા. એ ઘરડા નથી થયા મારા વાલા, એણે તો જિંદગીને જીવી જાણી છે. જિંદગીના એક એક દિવસોને સુખ અને દુઃખનો સમન્વય સમજી માણી જાણ્યા છે. સંતાનોના ભવિષ્યનો બોજો અને પરિવારની જવાબદારીને એકલે હાથે ઉપાડી એણે પરિવારને એક તાંતણે બાંધી રાખ્યું છે. પોતરા પોત્રીઓને લાડ લડાવી પાપા પગલી ભરતા શીખવાડ્યા છે. ઉંમરલાયક થયા છતાં પણ પરિવાર પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવના કે કદર જરા પણ ઓછા નથી થયા. હંમેશા પરિવારનું ભલું જ ઈચ્છું છે. અને એટલે જ કહું છું કે તમારા ઘર પરિવારમાં આવો કોઈ કરચલીવાળો ચહેરો હોય ને તો તમારું સૌભાગ્ય સમજજો કે એમની સાથે જિંદગી જીવવા મળી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.